તો શિક્ષણ સેવા વર્ગ 1 અને 2 ની 1000 થી વધુ જગ્યાઓ ખાલી છે। શિક્ષણ સેવા વર્ગ 1 ની 145 જગ્યામાંથી 51 જગ્યાઓ ખાલી છે, જ્યારે શિક્ષણ સેવા વર્ગ 2 ની 1519 જગ્યાઓમાંથી 527 ભરાઈ છે। હિરણ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરણ, શિક્ષણ સેવા વર્ગ 1 અને 2 ની આંકડાકીય માહિતી સામે આવી છે, શું વિગતો સામે આવી વિધાનસભાના બજેટ સત્ર વખતે? પ્રશ્નોત્તરી કાળ દરમિયાન દ્વારા જે પ્રશ્ન એમના પૂછવામાં આવ્યો હતો શૈલેષ પરમાર દ્વારા કે રાજ્યમાં શિક્ષણ વિભાગ અંતર્ગત આવતા શિક્ષણ સેવા વર્ગ 1 અને 2 ની જગ્યાઓની સ્થિતિ શું છે, કેટલી જગ્યાઓ છે અને કેટલી ખાલી છે, એના સંદર્ભે રાજ્ય સરકારે લેખિતમાં જવાબ આપ્યો છે કે વર્ગ 1 ની 145 જગ્યાઓ જે મંજૂર છે એમાંથી 51 જગ્યા ખાલી છે, જ્યારે વર્ગ 2 શિક્ષણ સેવાના 1519 જગ્યાઓમાંથી માત્ર 527 જગ્યાઓ જ ભરાયેલી છે, 992 જગ્યાઓ ખાલી છે। એટલે વર્ગ 1 અને 2 ની થઈને કુલ લગભગ 1100 જેટલી જગ્યાઓ છે એ ખાલી છે। એક તરફ સૌથી વધુ બજેટ લગભગ 60,000 કરોડ જેટલું બજેટ શિક્ષણ માટે ફાળવવામાં આવ્યું છે। શિક્ષણની ગુણવત્તા સુધારવાની વાત છે, પરંતુ શિક્ષણ માટેનું સંકલન કરનાર જે અધિકારીઓની જે જગ્યાઓ છે એ જ જગ્યાઓ ખાલી હોય તે પ્રકારના આંકડા સામે આવે। આભાર તમામ વિગતો માટે હિરેન।